મોરબી શહેરમાં અને જિલ્લામાં જે રીતે આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે અત્યારે હું સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું, જે મોરબીનો લગધીપ રોડ ઉપર છે. લગધીપ રોડ છે ત્યાં મેટ્રો ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જે ફેક્ટરી છે, જે ગ્રુપ છે, તેમાં આજે અત્યારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અને જે મેટ્રો ગ્રુપ છે એનું આ એક મેટ્રો સિટી કરી અને જે સિરામિકને લગતું ફેક્ટરી છે તેમાં પણ આજે વહેલી સવારે 5 વાગ્યાથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આપણે સવારે બતાવ્યું હતું કે જે રીતે શહેરની અંદર પરેશ પટેલ હોય કે રાજુભાઈ ફેસ હોય, એ તમામના ઘરેથી આપણે અત્યારે સવારે પણ વિડીયોઝ બતાવ્યા હતા કે ત્યાં પણ આજે બિલ્ડરને ત્યાં પણ મોરબીના જે નામચીન બિલ્ડર પરેશભાઈ છે તેના ઘરે પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે અત્યારે સીધા જ દ્રશ્યો તમે મેટ્રો સિટી ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જે મેટ્રો સિટી ફેક્ટરી ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં અત્યારે સર્ચ ઓપરેશન ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તો મોરબી શહેર જિલ્લા નહીં, પરંતુ આ જે ઇન્કમટેક્સ વિભાગનું સર્ચનો રેલો છે એ રાજકોટ, અમદાવાદ સુધી પણ પહોંચ્યો છે. અને આ જે બિલ્ડર્સના જે ડિજિટલ સહિતના જે કંઈ પણ પુરાવા છે એની ચકાસણી અત્યારે હાથ ધરવામાં આવી છે. તો આ જ રોડ ઉપર આગળ મેટ્રો વુડ ફેક્ટરી છે તેમાં પણ સર્ચ ઓપરેશન અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે 5 વાગ્યાથી મોરબીમાં 40થી વધુ જગ્યા ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમાં તમે જોઈ શકો છો કે પોલીસનો પણ અત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો 150થી વધુ પોલીસ જવાનો પણ આ રેડમાં જોડાયા છે. અને જે સર્ચની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે તેમાં બેનામી વ્યવહારો ઘણા બધા મળી શકવાની શક્યતાઓ ઇન્કમટેક્સ વિભાગને દેખાઈ રહી છે. પરંતુ જે દિવાળી સમયે જે રીતે ઇન્કમટેક્સ વિભાગ ત્રાટકતું હોય છે, ત્યારે અત્યારે એ જ પ્રકારની કામગીરી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે, જેમાં રાજકોટ, સુરત, અમદાવાદ સહિતના અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા છે. અને હાલ આ મોરબીના ઘૂંટુ રોડ હોય કે આપણે સવારે બતાવ્યું કે શહેરની અંદર જે બિલ્ડર્સના ઘર છે ત્યાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને દરોડા બાદ ખબર પડશે કે આમાં કઈ પ્રકારના સાહિત્યો કબજે કરવામાં આવ્યા છે. અને દરોડાની કાર્યવાહી બાદ જે બેનામી સંપત્તિઓ છે, જે હિસાબો છે, એ કેટલા મળી આવે છે એ આગામી દિવસોમાં જોવું રહ્યું. ચક્રવર્તી ન્યૂઝ, મોરબી.